મેં મનો મન નિર્ણય લઈ લીધો તો અરે ફોર્મ પાછું ખેંચવા જ હેડ્યો અરે ફોર્મ પાછું ખેંચવા જતો હતો ને મને પેલો ભાઈચન હોમો મળ્યો મને ભાઈચન કે ચો જો છો મેં કીધું ચૂંટણીનું ફોર્મ ભર્યું છે અને હું પાછું ખેંચવા જાઉં છું મને ભાઈચને કીધું કે ચમ જો છો પાછું ખેંચવા કીધું જો હવે આપણે એમ કે આપણા કનો વોટ નહીં અને આપણા કનો વોટ આવી નહીં એટલે પાછું ખેંચી લઈએ પણ ભાઈચન કે તમને બીજી ખબર છે મેં કીધું હું કે પાછું મત ખેંચો ચૂંટણી આવે તમે જીતેલા છો અને કેવડિયાના મહેલામાં તો એ દાડે લગન છે તે એનું તો આખું વોટિંગ જ મહેલાનું જ થાય અને પછી મારા મગજમાં એન્ટ્રી પડી કે હા કેવડિયાના મહેલામાં લગન છે તે મહેલાનું વોટિંગ થાય જ નહીં પછી તો મેં ફોર્મ પાછું નાખ્યા છું ચૂંટણી લડી લીધી અને એ ચૂંટણી દાડા હું આખો દાડી બૂથ પર બેઠો હતો અને જે માણસો મારા હતા ને એને તો હાથે પકડી લઈને જોન વોટિંગ કરાવી નાખ્યું છે એટલે મારી ગણતરી પ્રમાણે તો હું ચૂંટણી જીતેલો જ છું અને ચૂંટણી જીતીએ જોઈ અને હવે ફોર્મ બોમ પાછું ખેંચવાનું મટી ગયું અને ચૂંટણી લડી લીધી અને આ ગફુરીઓ ડેલિગેટમાં જીતીને આવશે પછી લોકોને ખબર પડે મને શું કર્યું એટલે આ તને ગફરિયાની ભાઈ આમ ગફરિયાની ચાલની તો મને ખબર નથી ગફરીઓ છે ને તો વોટકોટીઓ છે એ તમને તો ખબર પડે અને ચૂંટણી જીતવી ને એ તો લોખંડના ચણા ચાપવા પડે અને આ ગફુરિયાને ચૂંટણી જીતવું હોય ને એ તો શું વાત કરો જીતેલો છું ને જીતેલો છું હા એમ ના માનજો કે નજદા હા ડેલિગેટમાં આવેલો છું આ કાલ વોટિંગ થયું ને આપણે કરાયું તે બધી ખુરશીઓ ને મોસા બાયના પડે બધું ઠેકડો કરાવ્યો છું હું તો નિહાળમાં અરે હું દેવા વાત બેહી ગયો આ ચૂંટણી અંગૂઠો તોડી નાખ્યો અરે ભાઈ ચૂંટણીનો પરચા કર્યો હું ઊંઝો ને થા ઓય મો વાત બેહી ગયો તો આપણે જીતેલા પાકા જ છીએ ડેલિગેટમાં હું આવેલો છું અરે અંગૂઠો તો તોડી નાખ્યો ને આ પીલા આવ્યો દાદુશમાં વસ્તુ લેવામાં મોથી ઓણ ઓ વાત કરો દાને જીતું હોય ને આજ ખેલ નથી એટલે આવો પ્રચાર કર્યો અને આવી જો તમે હાલથી આટલી બધી સેવા કરો છો આ લોકોની તો તમે જીત્યા બધા શું કરશો લે હા મારું નોમ ના રહી જા મારી નોમની ઓવે કે કોમ સેવ કરે વણ ચૂંટણીઓ બોને રાલે ને બેઠો લાવી દ્યો લોકો કે હે લોકો પણ વોટિંગ કેવું થયું તો જોઈ કે ના વોટિંગ આપણે જીતેલા છીએ 100% પણ જેવી દે જો વિવાહ તો ખરા કે હા વિવાહ વસ્તી મંડાઈ ત્રીજા ભાગનું વોટિંગ થયું જ ને તો ચોથી જીતેલા તાર કેવડિયા વોટ આપણે 250 વોટ આપણે મય પડ્યો કેવડિયા ના ઈવન ઈ તો લાગે ને તો વોટિંગ નહીં થયું હોય મને ડાઉટ લાગે કેવો વોટિંગ નહીં થયું હોય અને આ પેલો ગફુરિયો બાજી મારી જાય તો તમારું તો નાક કપાઈ જાય એમ કહું છું હલા ગજબ કરે એમ તો તું નતો કોણ કને લાંબા મેલમાં ગાડી બે લીધી ને અલે આ તો ખરા તાણે પણ આગા પાછા હોય કે કોઈ 24 કલાક તો બૂથ પર હું ના બેહી રહું કે લે જબરજસ્ત ઓઈલો છો મારા રોડ છે શું લો છો મારે તાર વોટિંગ નથી હોય તો આપણી યાદ થાય એમ તો એમ કહું છું કે તમે જોયું નહીં કોઈના પણ જોઈ તો તું કેટલું વોટિંગ થયું તું 60% વોટિંગ થયું છે એ મહેલાનું ચિંતા જેવું છે હે ચિંતા જેવું છે આપણે તો બનાવત કમ્પ્લીટ થઈ આપણે કિંમતો ડાઉન જાય ને કે જો એ જીતશે ને તો બગી પર વરઘોડું કાઢશે અને આપણે હાર્યા ને તો એ કોઈ ઓછો નહીં તમારું તો ટકડું કરી આખા ગોમમાં ગધેડા પર વરઘોડું કાઢશે તો અલ્યા હું વાત કરું તું આવી તાણા કનારિયો તો આવી વાત કરી મારા જોડે તમને ખબર નહીં એને લાભ પેલો લઈ લીધો ને આવો વિવો વાળો તાણા અલ્યા મારું જબર કર્યું છે જબર કર્યું છે કોક કરવું પડશે પરસાઈ તો બીજું ઘણું આયોજન ગોઠવ્યું છે મારા માટે તો ગોઠવી તો ઘણી આયોજન છે પણ આર્યા ડફાકો પડ્યો એ
એ આજે જે બેઠા હતા એથી ઓકળા મેવડ્યા હતા તું જો તો ઈકોનો છેલ્લી વખત પણ એ તો એમ ના ખબર પડે. તારા એ તો જે દાડે રિઝલ્ટ આવે ને એ દાડે ખબર પડે કે કનો કેટલો વોટ મળે. એ બધું સીલ થઈ જાય પેલા રિઝલ્ટ આવે ને એ દાડો ખુલે. પણ એ તો બધા જતાની વોટિંગ કરીને આપણે જોવરે તો ખરું કે ના જોવરાય. એ તો એ ખબર પડે કે કેટલું વોટિંગ થયું. એ ના ખબર પડે કે કેટલું તમારામાં થયું. મોટો મોટો ઓકળો જોયો ને તો પણ એ તો કેટલું વોટિંગ થયું મોટો મોટો હું જોવા હું કેટલું વોટિંગ થયું ને એ ના ખબર પડે. એ તમારામાં અરે ભાઈ એજન્ટ ઓકળા તો કાઢ્યા હોય કે આટલું વોટિંગ અને આટલું નથી થયું એવું ના નીકળે. એ તો ખબર પડે 60 થી 75% વોટિંગ થયું છે. 60 થી 75%. હા પણ એ બધું તમારામાં થયું છે કે પેલાનામાં જીવો તમારામાં જેટલું થયું એ ના ખબર પડે. ડોસેલું છે હા ઉઘાડ લાવો તો ઉખડા ગણાય અને ડોસેલું તો ભાત કહેવાય. હા એમ હાલ એ ભાત છે અને એ ભાત હાલ કેદ છે. એ ફૂલ છે જે દાડા રિઝલ્ટ આવશે ને એ દાડા ખબર પડે. પણ પબ્લિક જતી રહી પબ્લિક એ વખત આપણે ખોલીને જોઈ હોય ખબર ના પડે. એ તો નહીં તમારા બાપનો કાયદો. એ અધિકારીઓ શું કરવા મેલ્યા છે પોલીસ પ્રોટેક્શન શું કરવા હાલ ના ખોલે. એની તારીખ આવે ને એ દાડો ખુલે. ઉપર સીલ લાગે સીલ. તો એવું હું નક્કી તને હવે મારું વડું તું તો ગજબ કર્યો એવું મકાન બી હાર્યું છે ને અને થયું છે એવું થયું છે એ બેહાર્યું છે મારા ઘરનું નહીં બેહાર્યું. તો હવે કોળિયો જાય ને કે ઉતરે ને તો હું ચીડિયા જમતા આવે અને ઊંઘા નહીં આવે. એ તો ઊંઝે ઊંઘ ના આવે જેમ કે ઉભા છો તમે કોઈ અમે નહીં ઉભા. વાત તો સાચી છે પણ કરવું શું હવે તાણે એના હું માટે જાઉં. કયો મારા કોમ છે જો જાણે હો. હારું જબરજસ્ત લઈ ટોપાળ એવું કર્યું છે ને કે હું જાઉં છું કેવા નક્કી હોય મારું બોડું હવે હું કરવું ને હું ન કરવું. હવે તો ગમે થાય પણ જાવું છે મારો એજન્ટ જે એજન્ટ હતો ને એજન્ટ એલો જક્ષી તો હવે જક્ષીને મળું જક્ષીને બધી ખબર છે કે કેશુભા આટલો વોટ થયું અને આપણું આટલું વોટ થયું આટલું ન થયું એને ખબર છે. જાવા દે જક્ષી કે મને હવે હા ચૂંટણી કરીને તો બાજરીની ચટણી થઈ જાય છે ચટણી. જો કે કયા કોઈ દેખાતું ન કોઈ નેદો મણ સિવાય કોઈ દેખાતું નથી. આ ચૂંટણી કરીને તો મારી બાજરીની ચટણી થઈ જાય ને હા ખાઈ કોઈ ના હરાય બાજરી. આ જુઓ કે આ કોટાળ્યું અમને તાચાય ના કે કોઈ ના ચૂંટણી કરીને હા ઉમેદવાર તો આવીએ જ્યાં હજી કોણ તો આ એજન્ટ હોય સમજ્યો ને કહેવાથી સાચી વાત છે મારી ઓળખી. શું છે લે તમારી એજન્ટ મેલ્યા ઉસ પર તે કોઈ સમાચાર હોય ને બસ ખેતરમાં જ જાય. અલ્યા એ સમાચાર તને હું હાલવા આવી લે. આ જો કે આ બાજરીની દશા આવી ચટણી થઈ જાય ચટણી ચૂંટણી કરીને તો બાજરીની. એ તું ટેન્શન મત લે મને ખાલી જીતવા દે બધા લાભો છે તાર ક્ષેત્ર પર તને મોલ લવરાયો એક જીતીને આયા કે તું આ કોઈ બાજરી મારી મોટી કરી નો છે લે. અરે બીજા લાભ આવ્યો સોમાં હું લાભ અમે આલા તો કે લાભ આલે એવું કોઈ દેખાય છે અમો આ એવા સોના ખાતે નો આવીને તો પેદા કરી થવો ને જેમ કે ભાઈ સાર ઉપર ભાઈ લાઈ ન હોય કે શું થાય બીજગત થાય કે પણ તમે શું કોમાં આવ્યા હતા. આપણું વોટિંગ કેવું થયું છે વોટિંગ તો કોઈ બરોબર થયું નહીં ઠીક થયું છે. જેમ ઠીક લે અલે આ ચૂંટણીમાં ઊંડના આ વિવાહ નળી ગયા વિવાહ લગન તો વિવાહ બીજા હતા કે અલ્યા લગન બીજા પણ બધા લગન ગાળ્યો જતો અને ચૂંટણી હતી. આ વોટિંગ ના દાડા જ બધો લગન નો ગાળો જતો. એ 10 તારીખે લગ્ન હતો એમ. હા લગન ને વોટિંગ ને બધું હાથી. તે અમુક વોટિંગ કરવા આવ્યો અમુક નહાય આવ્યો. એક 60 થી 65% જેવું વોટિંગ થયું છે. આપણું કેવું થયું છે આપણું એ ઠીક લસમ ઠીક કે બધું થઈને 60 થી 65% થયું. અડધું ગપુડિયામાં થયું છે ને અડધું તમારામાં થયું છે. એટલે બધું તો ઠીક છે. હવે તો વેમ જેવું થયું છે ના વાતી ઊંઘ મારી ઓળખી. હવે જીત થાય કે હાર થાય હું નક્કી ખબર પડાવે. અને એમાં પાછું હું થયું ખબર હે હા આ કેવળ ના કોણ જોણ્યો લગન હતો અને જોણ્યો આવી હતી. મેલના માંથી તો ખરી હા એ કઈ તો કોઈ મન તો લાગતું જ નહીં વોટિંગ કરવા આવ્યું હોય. તો આપણે યાદ થાય એમ તો હા આપણે યાદ થાય. ના અમુક આવ્યા તો હતા પણ કોઈ નક્કી નહીં. અમે એક તમોને આલ્યું કે ગપુર ના આલ્યું છે વોટ.
250 વોટ આવી જાય ને તો કિંમતી વસ્તુ જીતાય ને કે જીતાય ને એ તો કાઠું છે જ હે હા હવે ડેટા હાલ ખબર ના પડે હવે હે? ના અમે તો જે દાળ પરિણામ આવે એ દાળ જ ખબર પડે ને કે એ સિવાય કોઈ ખબર પડે ને હા કીધું તમે લા મને તો જવું લાલ્યા ટોપા કાના હવે હેડું જો મારું હોય જબરજસ્ત કર્યું તમારે વિશ્વાસ ન હા કોઈ વિશ્વાસ ન હા ઓના ધરપત ન હા કે હું જીત્યો કે નહીં જીતું લાય મારે તો બાજરી નેરવા દે ચૂંટણી કરીને તો બાજરી એ બધું હવે આવી ગયો તમારે કોણ એ લાલા ટોપા છે ઊંઝ્યા છો લે શું થયું છે ઊંઝ્યા છો હવે ઊંઘે એવું જ છે કેમ તાણા એક્ઝિટ પોલમાં જોયું ને હમણાં ન્યૂઝમાં હા તમે આગળ બતાવે છે સાચી વાત છે લે તાણે જોર મજા આવી લે એટલે તો ખરેખર ઊંઝ્યો તો એક જ આટા ચાલે તો હુઈ રહ્યો છે તાણે એટલે પણ મને તો કેવું પડે કે તારે ન કેવું પડે એ તમારે આપવું પડે હાલ જ જોયું ન્યૂઝમાં હું બીજા હું છું એક્ઝિટ પોલમાં તમે આગળ બતાવે છે એટલે સુખ શાંતિ ઊંઝ્યો મૂકું તો હમણાં સમાચાર આલું હા હવે જીવન શાંતિ થાય ને કે ઊંઘ નથી આવતી ઊંઘ હેડો હવે હુઈ જો ઘેર જઈ હા તાર હું જઉં તાણે આવું ગમો હેડો લેણો